અમારા જોડે છે ને કાંડ ઉપર કાંડ થઈ રહ્યા છે. અમારી ગાડી થઈ ગઈ છે બંધ. તો અમે ધક્કો 4:15 થઈ ગયા છે. ચલો હવે સુઈ જઈશું. જોઈએ હવે સવાર ક્યારે પડે છે. જો એ હોય એમાં ભાઈની આંખો મોટી થઈ છે. તો એની આંખો મોટી થઈ ગઈ ને તો પતી જ કલાક. હવે અમે સૂઈશું અને જોઈએ હવે સવાર ક્યારે પડે છે. અત્યારે સૂઈએ તો સવાર ચાર થયા છે. જોઈએ હવે ક્યારે ઉઠાય છે. 2000 years later. આ એક એવી માસી છે જેને ખુદને ઊંઘ આવી છે ને તો એ છોકરાને ઊંઘાડે છે. અમે ઉઠી ગયા છે. એટલા 11:15 થઈ ગયા છે. 4:30 વાગે ઊંઘ્યા. 11:15 છે. જો આ છોકરાઓ પડીકા ખાવા માંડ્યા. અમે જસ્ટ ઉઠ્યા. જે દીકરી જો નાનું પાર્સલ ઉઠી ગયું. બધા ઉઠી ગયા છે. જોઈશું ભૂમિ શું કરે છે હવે. બીજા બધા શું કરે જો મોટી બેન હોય ને તો આ ફાયદો જોવું જ ના પડે. હા જો તું જતી રહી હોત કાશ્મીર તો બધું કોણ કરે ભૂમિ? ભૂમિ બળી હશે મને લગાવી. હા બર્થડે ગર્લ. બપોરના 12 વાગે ચા નાસ્તો થઈ રહ્યો છે અમારા ઘરે. ફૂલ ભોજન બનાવ્યો છે પણ ભૂમિએ વહેલી ઉઠીને. અમે સુઈ ગયા હતા પણ ભૂમિએ સૌથી મોટી છોકરીએ બધું જ કર્યું ઘરનું. હા જો એને જતી રહ્યો તો શું કોણ બનાવે તો મારા ભાગમાં આવે. અમે હવે કરીએ છીએ બધી વસ્તુ સરખી. જો બધી વસ્તુ એમને પડી છે તો હવે એ સરખી કરી દઈએ. બધી વસ્તુ ઠેકાણે મૂકી દઈએ. અને આજે છે ને પાણી પણ નહીં આવવાનું તો ઓછા પાણીમાં બધું કામ કરવાનું છે. પાણી આજ નહીં આવવાનું તો ઓછા પાણી બધું જ ઘરનું કામ કરવાનું છે. તો સવારે ઉઠી ગયા અમે અને આ બધું ભસડ લઈને બેસી ગયા છે. આ બધી આટલી બધી સાડીઓ આવી છે અમારા માતાજીની. ઢગલો ભરીને સાડીઓ આવી છે. અને ઉર્વી ટ્રાય પણ કરી રહી છે. જો આ બધી સાડીઓ આ બધી જ એક થેલો આખો બાકી છે. અને ઉર્વી ટ્રાય કરી રહી છે. એ થમ લીધો ઉલિયાને ના લેવા બેટા. ભૂલી જાઓ પાટલી કઈ વારે આવીને કોઈ પાટલી વારે. એ દક્ષાની પાટલી છે. દક્ષાની પહેરે. મમ્મા શું કરે? મમ્મા શાયરી કરે. એકદમ આ વાવાઝોડું જો સ્ટાર્ટ થયું છે. આ રૂમાલ ગંદો છે. ભૂમિ લઈએ દરવાજો રાખી દે. એકદમ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. એટલે જોરદાર વરસાદ પડે છે ને તો આ છોકરાઓ બધા એન્જોય કરી રહ્યા છે. અને સારું કે કાલે આપણા અવસર પતી ગયો અને વરસાદ ચાલુ છે. જો આ પકોડા બનાવી. હા જો આ બધા આ પપ્પાને પકોડા ખાવા. પપ્પાની ફરમાઈશ છે પકોડા. તો એમની છોકરી પૂરી કરે છે એમની ફરમાઈશ પકોડા બનાવવાની. જો આ કમ્પ્લીટ. પપ્પા બોલે ને ભૂમિ ના કરે એવું બને એટલે ભૂમિ પકોડા બનાવે છે. જો વરસાદ પડે છે ને વરસાદ પડે એટલે અમારી બેન ગરમા ગરમ પકોડા મળી જાય તો જેટલી મજા આવી જાય. તો મસ્ત ભૂમિએ પકોડા બનાવી દીધા છે. જો
તો એટલી મજા આવી જાય ને વરસાદમાં પકોડા ખાવાની. મોટી બેન હોવાનો આ ફાયદો છે. તો તમે બનાવી દો ફટાફટ પકોડા. પહેલા વરસાદના પકોડા અને એકદમ તીખા તમ બનાવી રહ્યા છે એવા લાગી રહ્યા છે. આદરી કે આવી ગયો. આ બધા જોડ્યા જો બધા નીકળી ગયા ના પાડીને થાય જો જો નાવા જો જો આ ગંદા તો પાણી છે એવું ના કરશો લે આ ગંદુ છે એ ચંપલ ગંદા તો પાણી ગંદા ના થાય જુઓ આપણા ગુજરાતી નિશાની છે પાણી આવે ને તો બધું સાફ કરી દેવું મફતનું પાણી ના છોડાય એનો એક લોતો ઉદાહરણ હા જો આ વરસાદ પડે નાવું છે ને તો આ કરવું પડે જો જોડે નવાઈએ જવાનું કામે થઈ જાય ચોકે ચોખ્ખું થઈ જાય વરસાદ આવ્યો નહીં કારણ નાવાનું જવાનું થયું નહીં. Son of pain, almighty push. વધારે પાડું વધારે વોચ This world shall no pain, almighty push. જો પ્રાયોરિટી આ છોકરાઓ હાઈડ એન્ડ સીક રમી રહ્યા છે અને આ જ રૂમમાં પૂઠા છુપાઈ ગઈ છે. આ ક્યારનો શોધી રહ્યો છે 10 મિનિટથી આયા પણ એને પૂઠા દેખાતી જ નહીં. એ વસ્તુ તો અમને ફેરવી રહી છે ફેરવી થકવાડી રહી છે. જેટલું બધું ફર્યા પણ અમને ગમતું જ નહીં. એના જેવું નહીં ગમતું એન્ટિક પીસ. અમારા જોડે છે ને કાન ઉપર કાર્ડ થઈ રહ્યા છે. અમારી ગાડી થઈ ગઈ છે બંધ. તો અમે ધક્કો તો મારી દઈએ પણ આ એક્ટિવા નડી રહી છે. જ્યાં સુધી અમારે કંઈક કાંડ ના થાય ને ત્યાં સુધી ચાલે જ નહીં. એટલે કંઈક ને કંઈક તો થતું જ રહે. આઈ ચલો હવે થોડું ટ્રાય કરીએ જાય છે તો ધક્કો મારી. આ એક્ટિવા અમને નડી રહ્યું છે ને લોક છે. ધક્કો તો અમે મારી લઈએ પણ આ દીપી કે તો સાચી વાત છે. અમે નીકળીએ અને કાંડ ના થાય એવું બને જ નહીં. જો મારી ગાડી ટોટલી બંધ થઈ ગઈ છે. સેલ મારું છું પણ ઉપડતી જ નથી. કોઈ મતલબ જ નહીં. જોયું મારી ગાડી બંધ થઈ ગઈ છે. દાવ થઈ ગયો છે. 24ની ગલીઓમાં અમે પેદલ ફરી રહ્યા છીએ. 24ની ગલીઓ ધક્કો અમે બે જ છીએ. કોણ ધક્કો મારે? બે જ ધક્કો કોણ મારશે ગાડી? અમે ધક્કો મારી થોડી ગાડી તો આગળ લાયા પણ એમાં દાવ થઈ ગયો. ચાલુ જ નથી. તો ઉર્વી ગેરેજવાળાને ત્યાં પૂછવા જાય છે જો તો કંઈક હેલ્પ થઈ જાય. ઘરેથી ફોન કર્યો છે. નિશાદને આવે છે ત્યારે કે રાહ જોવી પડશે. તો ટ્રાય તો કરીશું કંઈક. અમારા સવાઈવર ભાઈ આવી ગયા છે. નિખિલ હવે શું કરે? નિખિલ ચાવી ઉલી લઈને જતી રહી છે. જે અમારી ગાડી વચ્ચે પડી છે. બધાને ડિસ્ટર્બ થઈ રહ્યું છે પણ શું કરીએ? આ કોઈ ઓપ્શન નહીં. એ ગેરેજ વાળા શોધવા ગઈ છે. હોશિયાર ખબરદાર. આ
આજના દિવસની બર્થડે ક્વીન અને આ ઘરની સૌથી મોટી દીકરી એટલે કે ભૂમિકા પટેલ પધાર રહી હે. બેસી જા બસ. અમારા ક્વીન નો તાજ લાયા જાય. અમારા ક્વીન ના સાધનો એટલે કે હથિયાર લાયા જાય. ઊભા થયા જાય. હવે આ બર્થડે ગર્લને આપણે બર્થડે વિશ કરીશું. હેપી પછી રાતે અમે ગયા હતા આનંદ ગરબામાં. ભલે થાકેલા હતા પણ જવું જરૂરી હતું, તો અમે ગયા હતા આનંદ ગરબામાં. આનંદ ગરબામાં આવ્યા છે અને આનંદ ગરબાની બેસ્ટ વાત છે આ. એક વાગ્યા અમે આનંદ ગરબામાં થયા ને આ છોકરાઓ જો, આ છોકરાની એક જ સૂયું છે, આ બે જો, અને આ નેનું જો. આ છોકરાઓ સૂયા કેમ નહીં તમે લોકો? હાય હાય, કાલે મોડા સૂયા છે ને આજે ઊંઘ નહીં આવતી. બોલો, આપણને તો આવે છે ને. અને આ છોકરાઓને ઊંઘ નહીં આવતી. બોલો.